તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે આપણા ડાયરેક્ટ સફારી ગાડીમાં, કારણ કે અમે જઈએ છીએ બજાર માતાજીની પ્રસાદ લેવા માટે. મારા હંગાત છે કિશન. ઓય આ બાજુ હું કોઈ બોલવાનું નહીં. ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો એટકે ઓફિશિયલ. બરાબર, જો રેગ્યુલર અમારે હારું બોલવાનું છે ને, રેગ્યુલર થઈ ગયું હવે. અને મારા ચેનલને લાઈક કરજો, મિસ્ટર કિશન ટીમનો. હા, સબસ્ક્રાઇબ. જો આજ કિશને એડ કરી, કાલ વિપુલની આપણે એડ કરી હતી. તો બધાને સપોર્ટ કરતા રહેજો. અત્યારે અમે પહોંચ્યા છીએ બસ સ્ટેન્ડે, ચોકડી પકવા આવી ગયા છીએ. બરાબર, તો જઈએ છીએ ડાયરેક્ટ બજારમાં, છે રીંગણા દાદર બાજુ. બરાબર, તો જઈએ બજાર, પ્રસાદ લેતા આવીએ. તો ફાઇનલી જોઈ લો, આપણે પ્રસાદ લઈ લીધી છે અને બજાર વચ્ચે હાલ છીએ. કિશન કોઈ લેવું તારા બજારમાંથી? બોલ લઈ આલું તને. લઈ આવતા હોય ને હા. તો 1 કિલો સફરજન લઈ લઈએ. એટલા બધા પૈસા નહીં લાવ્યો બકા, કારણ કે સફરજનના ભાવ અભડ્યા અત્યારે. સફરજનના ભાવ બહુ છે. હે ગીત ચાલુ થયું હવે તો હું લોગ હાલ સ્ટોપ કરું છું. તો બજારથી ઘરે આવીને હું આવ્યો છું ગુલ્લીના ગલ્લે, અને જોઈ લો ગલ્લામાં ગુલ્લી દરરોજ આમાં. તો આજ હું એ વાત કરવા માટે આવ્યો છું કે ઘણા ટાઈમથી કમેન્ટ હતી કે તમે કેટલું ભણ્યા છો, ચોકણ ભણ્યા છો. આજ કહેવા માટે પિક્ચર આવ્યા છીએ. બરાબર, તો પહેલાં મારી વાત કરી દઉં. પહેલા હું કહી દઉં. ના, પહેલાં અમુક હંગાત હું આવશે. હા. તો પહેલાં મારું વાપરજો. પહેલાં આઈ બાળ મંદિર. તો બાળ મંદિર આપણે ભણ્યા વહાપુરમાં, જે આપણે મેન હનુમાન દાદાનું મંદિર છે એ મંદિરના આગળ એક બાળ મંદિર છે. પહેલાં આખા ગામની એક જ બાળ મંદિર હતી, એટલે હું એકણ ભણેલો હું. તું એકણ આવતો ને? એકણ જ હતો ભાઈ. ખૂબ પેલા બેનના નમૂર એક આ મમરી આવતો ગીતાબેન. હા, ગીતાબેન. અને એ વખત આ નાસ્તો નાસ્તો એવું કશું નતું. એ વખત મમરી હતી, મસ્ત હતી ભણો. અને મમરી કને ગાધેલી હોય એ કમેન્ટ કરજો તો ખબર પડે કે મમરી એમ કે અમારા સિવાય બીજાને ગાધેલી હશે. એમાં પાછું ભાગ પાડેલા હોય, એક દિવસ ગલી મમરી હોય અને એક દિવસ મોડી હોય નહીં. અને પેલા બાલ ભોગના પેકેટ આલવામાં આવતા વ્હાઈટ કલરના. બાળ મંદિર એકણ ભણ્યા. પછી એકડું ધોરણ આવ્યા આપણે હંસાપુર પ્રાથમિક શાળામાં. પહેલામાં આવ્યા આપણે સીતાબેનના ભેગું. બરોબર. અમે બે હંગાત હતા એક જ ક્લાસમાં. બરાબર, એકડું ભણ્યા. આ ભાઈ તાની અમારા સ્ટુડન્ટ છો પાછો સંતિ અમારા ક્લાસમાં અમે બોલા બહુ જતા ગયા. રણજીત. એટલે હાજુ મોગજીત. મોગીને તો રણજીત આ તો રણજીતને બોલાવતી ને મોગજીને જતા ખબર. મોગીને બહુ બોલાવે છે. બીજામાં તો મંજુલાબેન દેસાઈ. બીજા મંજુલાબેન, ત્રીજામાં હસુમતીબેન, જે હાથે એમને થોડો પ્રોબ્લેમ હતો અને વાપરતા નહીં, પણ મસ્ત ટીચર હતો, ભણાવતા મસ્ત. અને અમારા વખત જૂની સ્કૂલ હતી, નવી સ્કૂલ હતી નહીં. બરાબર, ચોથામાં જયશ્રીબેન. જયશ્રીબેન ઓન ઘરે લઈ જતા, ખવડાવતા, કારણ કે એમને વ્રત ને એવું બધું હતું ને, એટલે ખાસ વાના કુવાહો કેવાય, કુવાહા તરીકે વાના લઈ જતા. હું એકલો તો કુવાહો બીજું પાંચ છોડીઓ લઈ જાય ક્લાસમાંથી, અને કુવાહા તરીકે વામો. જો કે અમે બધા તાછી રહ્યા હોય. પછી આયા પાંચમા સંગીતાબેન ભેગું. તમે મીનાક્ષીબેન ભેગું હતા? મીનાક્ષીબેન ભેગું અમે સંગીતાબેન ભેગું આવ્યા પાંચમા. છઠ્ઠામાં આયા નિકિતાબેન જોડે. પછી છઠ્ઠું, સાતમું, આઠમું 3 વર્ષ હતો એ બેન જોડે જ ભણ્યા છે. પછી જો એક આમ આ સ્કૂલનો સ્ટુડન્ટ જાય, હું એ સ્કૂલમાં ભણેલો. પછી 8મું પૂરું થયું એટલે આયા 9મામાં. હવે 9મામાં અમે બધા અલગ પડી ગયા. પહેલાં હું ભાવેશ 2 જણા હંગાત જે આપણે PM પટેલ ગુરુકુલ વિદ્યાવિહાર, ગુરુકુલના ઘણા સ્ટુડન્ટ મારા વિડીયો જોઈ જ છે. જો કે મારા ફ્રેન્ડ. બરાબર, આપણે ગુરુકુલ 3 રસ્તા વિક્કેપુલામ ગયા. પછી ભાવેશ મારા જોડે 6 મહિના ભણીને પાછો વિક્કેપુલામ જતો રહ્યો અને હું રહી ગયો. પછી 9મું 10મું મેં પાસ કર્યું પહેલા નંબરે. સ્કૂલમાં પહેલા નંબરે મેં 10મું પાસ કર્યું. પછી 11મું 12મું મેં એ જ સ્કૂલમાં પાસ કર્યું. પછી 12મામાં લગભગ મારા 70 જેવા ટકા હતા. અને એના પછી આપણે ગયા કોલેજમાં પીકે કોટાવાલા, એ તો મેં આગળ વાત કરી જ હતી. અને તું લે હું પણ આવ્યો 12માં ફેલ થયો ઇંગ્લિશમાં. એટલે ઉપર બીજા બધા વિષય માર્ક્સ સારા હતા, ખાલી ઇંગ્લિશમાં લગભગ 4 કે 5 માર્ક્સ મારે ઉડી ગયો હતો. અને પછી બીજા ટ્રાયલમાં હું કમ્પ્લીટ પાસ થઈ ગયો હતો. પછી જો હું TSR કોમર્સ કોલેજમાં, અને એ કોલેજ કમ્પ્લીટ પૂરી કરી નાખી એટલે ગ્રેજ્યુએશન આપણે પૂરું છે. અને આમાં ATO આયેલી છે, ખોટું નહીં બોલું. અને આપણો ટાર્ગેટ છે કે હું કદી ફેલ નહીં થયો. જો કે 3 વર્ષ કોલેજ કરીને એક પણ AT આવી નહીં હજુ સુધી, એક પણ નહીં. પાછું MM એડમિશન લેવાનું હતું, એટલે મેં તમને આગળ વાત કરી કે મારો થોડો પ્રોબ્લેમ હતો, એટલે એડમિશન લેવા હું MA નું જ્યો નહીં. તો એ કદાચ જો એડમિશન આપણે થાય તો એડમિશન લઈ લેવું અને MM કે પૂરું કરી દેવું. બરાબર, આ હતી અમારી ભણવાની લાઈફસ્ટાઈલ. અને
ભણવા દરમિયાન અમે કે બધામાં અમે આગળ હતા, એવું નહીં. હું ભાવેશ ના રહ્યો ગુલી, અમે ત્રણે ભણવામાં આગળ હતા. જો કે કોઈ કોમ્પિટિશનમાં અમે ઘણી જગ્યાએ આગળ જેલા છીએ, ઇનામ પણ લાયેલા છીએ. પ્રાથમિક શાળામાં મારો નંબર ના આવતો, હું ત્રીજા નંબરે ઠેલે જતો, ભાવ અને કરણ પેલો નંબર વધારે આવતો. પણ વિકે ભોલામાં ગયો એટલે રાજ્ય કક્ષાએ ગયો તો હું વિજ્ઞાન મેડમ, એટલે મને કોઈ અફસોસ રહ્યો નતો. અને આ મોહન ભાવેશ બે જણા છીએ ને એન્કરિંગ બહુ કરતા નહીં સ્કૂલમાં. આખા 26મીના પ્રોગ્રામને એન્કરિંગ બહુ કરતા હતા. અને અમે બોલીએ પણ અમે સ્પીચ બોલીએ, એન્કરિંગ નહીં. ભાગ બધામાં લેવાનો. ગમે તે કોમ્પિટિશન આપણે જિલ્લા તાલુકા લેવલની આવે ને બધામાં ભાગ લેવાનો. અને નંબર આવે જ પાછો. અમે ટ્રોફીઓ લાયેલા છીએ, સર્ટિફિકેટ લાયેલા છીએ, બધું લાયેલા છીએ. પડે ઘેર ગણાય રાજ્ય વિજ્ઞાન બધા. જો કે હાલ કોઈ કામ આવતા નહીં. અને આપણે ભણવા અને ભણવાનો એક બીજો ફાયદો કે હાલમાં આપણે અમૈયા બારગામ એમાં શિક્ષણ સમિતિનું ચાલુ છે કે જે સ્ટુડન્ટ ભણવામાં હોશિયાર હોય, 10માં 12માં સારા ટકા લાવ્યા હોય, કોલેજમાં સારા ટકા લાવ્યા હોય, આર્મીમાં લાગ્યા હોય, અને બીજું શું હતું હા કે ગવર્મેન્ટ નોકરીમાં લાગ્યા હોય તો એમનો સન્માન સમારોહ રાખેલો હોય. તો તારીખ લગભગ કઈ તારીખ મને કમ્પ્લીટ યાદ નહીં, પણ એ દિવસે અમે ત્યાં જાઉં બરાબર. અને કદાચ શૂટિંગ જો કરે એવું હશે, ફાવે એવું પબ્લિક માપની હશે તો શૂટિંગ પણ કરી લાવશું. હો આબાનું હરસિદ્ધન મંદિરે આબાનું બરાબર. તો આટલું કહેવા માટે હું આના ગલ્લે આવ્યો હતો. બાકી મારે કોઈ આબાની જરૂર નહીં. થઈ ગઈ. તો આ છે અમારા ભોણેજ. હમણાં ઘણા દાળ થયો દશામાનું વ્રત કરવા આવ્યા છે, પણ મારથી બીવાતા હતા. આજ બીવાતા નહીં, આજે એનું વિડીયોમાં લઈ લીધા. આપણા હાર્યા વિપુલના ખ્યાગાજી નાકા ભોણેજ. દષ્ટિ કોણ હાર્યું? પેલું કોણ હા ચેડે? હા કોણ? ઈલો ભોણો કહેવાનું. ભોણો કે જી ભોણો અમતા કયો અમતા કો બાપુ અમતા આખો કે યાર. તો બપોરના 12:30 થયા અને ઘરે હું જમવા માટે આવી ગયો છું. તો જુઓ જમવામાં છે મગની દાળ અને કારેલાની સબ્જી અને બાજરીનો રોટલો બરાબર. તો જમી લઈએ અને જમીન પછી નાહી ધોઈને આપણે નોકરી જવા માટે રેડી થઈ જઈએ અને જઈએ પછી ડાયરેક્ટ નોકરી. તો બપોરનો 1:30 વાગ્યો હશે. આર્યું નહીં બોલવાનું. તો ખબર નહીં કેટલા વાગ્યા, પણ એટલા વાગે હું નોકરી હેડ્યો. ભૂલી જવાય. નોકરી જઉં છું. નોકરીનો ટાઈમ થઈ ગયો હોય, થોડો વહેલો હેડ્યો કારણ કે હું આપણા તો સાધનમાં જવાનું હોય, પણ આજ વળી ગુલી મહેરબાન થઈ જાય તો સીટ પંપે મને મિલવા આવી જાય બરાબર. તે હોક ના ભરાઈ લે કાપવું હોય એટલે નયા બુધાની મારે તો અરે મને મિલવા આવતો નહીં. તો જેમાં જવું એમાં પણ પંપે પહોંચીને હું કેમેરો ચાલુ કરું બરાબર. તો આપણે નોકરી આવી ગયા છીએ અને 1 કલાક પૂરો થઈ ગયો છે. હું આવ્યો એ ટાઈમે મેં વ્લોગ ચાલુ નહોતો કર્યો બરાબર. થોડું કામ હતું, સાવનના ઘેર નીકળી દીધો હતો અને આ થોડું અમને ટ્રેનિંગમાં શીખવાડવાનું હતું, લખવાનું, એટલે મેં વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. પણ હવે આવી ગયા છે આપણા લોકલાડીલા આપણા પંપના કલાકાર કે જેની આપણે ઘણીવાર આતુરતાથી રાહ જોઈ રહીએ છીએ એવા મહારાજ. અને ખરેખર એમના માટે તો આજનો દિવસ એટલો ખાસ કહેવાય કે એ પોતે આખા ગામનું જે એક મંદિર આવે શંકર ભગવાનનું, દરેક ગામમાં શંકર ભગવાનનું મંદિર હોય જ. અને શંકર ભગવાનના મંદિરના પૂજારી તરીકે મહારાજ આપણે ફરજ નિભાવી છે કબલીવાડા ગામમાં. એમ કે મંદિરે મોટું હોય, વાડી છે અંદર. હું જયેલો એકવાર તો મહારાજ જમવા ગયો હતો. આપણે ભાઈ કિરણને બેબીની જેમ હતી ને એટલે અમે એમાં જમવા ગયા હતા. એ વખત મહારાજે ઘણા હાજર નહોતા, કોઈ પંપે નોકરી કરતા હતા બરાબર. તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. તો પહેલાં તો શ્રાવણ મહિનાની દરેક ભક્તોને હાર્દિક શુભકામનાઓ અને શંકર ભગવાનના આશીર્વાદ બધાનો પર બની રહે એવી પ્રાર્થના. અને આજે આપણે મહારાજને શંકર ભગવાન વિશે ગીત ગવડાવવાના છીએ. તો મહારાજનું ગીત વાપરીને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. તો બોલો કલાકાર. કોઈ ગીત તો ગાવા નહીં તો ભજન ગાઈ લેવું. એ ભજન ને ગીત, હું ગીત ને ભજન ને બધું એક માનું. એટલે તમે એક માનું, હું નહીં માનતો. હા એટલે મારે બોલવામાં એ રીતનું હોય. હા મને ખબર. બાકી ગીતમાં ભજનમાં જમીન આસમાનનો ફરક છે. ઓકે થેન્ક યુ. બીજું કોઈ સ્ટાર્ટ. અંગ વિભૂત ગલે रुद्रमाला शेष नाग लिपटायो बांको तिलक और भाल चंद्रमा घर घर अलख जगायो नगर में जोगी आया वो आके अलख जगाया गजब है तेरी माया सबसे बड़ो है तेरू नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. અરે મહાદેવ પણ
બે દાડા પહેલાની કોમેન્ટ હતી તે ભાઈએ કોમેન્ટ કરી હતી કે કરણભાઈ મહારાજના ગોઠાઓ બરોબર એટલે જે કોઈ નવરે હોય તો થોડું એક સારું ગોઠવાની જો કરણભાઈને જે પક્ષે એ ગોઠું ખા ના પહેલા એ તમે પૂછી લો ડાયરેક્ટ એ ભાઈને કોમેન્ટ કને કરી એટલે કમેન્ટ ભલે કરી પણ તમે એમ પૂછો કે એવું તો ભાઈ મેં તમારું હું બગાડ્યું તે તમે ભઠાવાનું કીધું એમ પૂછો કે પણ એ કારણ મને ખબર નહીં ચમ ગોઠાવાનું કીધું મને કારણ કે આપણા મહારાજના મોઢે કદી કોઈ રિક્ષાવાળો કાકો ભાઈ જેમ હું બોલાઈ કદાચ હું કોઈ આગુ પાછું બોલ્યો છું પણ મહારાજને આપણે બ્લોગમાં લઈએ એટલે મહારાજ એકલું ભજન જ ગાય છે બરાબર તો મહારાજ તમે એવું તો એવું ખોટું કર્યું કે ભઠાવાની કમેન્ટ આવી એવું કરતો મને ગોઠાની વાત કરીએ જે કોઈ મનનું દુઃખ દર્દ હોય કોમેન્ટમાં કહી દેવાનું આપણે બરાબર પણ ગોઠું પોકાળો જો હતો નહીં Always- એમાં જે ખાય ઓલવેઝ મોજીલા આપણે આ લોકો એના માટે આપણે જે મસ્તી ગમાડ ઘણું થઈ ગયું બરાબર નવો કલાકાર જાઉં છો તો અને બીજી ખાસ વાત હું સોમવારે અને કદાચ હડો હું ફાઇનલ તો નહીં કહેતો પણ સોમવારે જો મેળ આવશે મારા તમે સોમવારે ઘેર હશે હું આપણે તમારા મંદિરે આવ્યો તો આપણે એ વાડી બતાવીશું શંકર ભગવાનના દર્શન કરશું અને હા વટેશ્વર આપણે દેથડી એકંદ હું જઈને આવ્યો મારો બ્લોગ બનાવી લો કેટલો ટાઈમ થયો હા કેટલો 12 ટાઈમ મિનિટ. એટલે 12 મહિના થયા ને કેટલી પ્રગતિ થઈ છે મંદિરે વાંધો નહીં આપણે તમે ત્યાં બ્લોગ બનાવો તમે ગામમાં ગામમાં કોણ ઘેરાઈ જવાનું જોયું મંદિર આવી ગયો તો કયો બની ગયું જોયું એ મજા આવશે તો. શિવધામ હા એ તો બની ગયા બનાવી છે અને એક નહીં બધા બ્લોગર આવી ગયા ભાઈબંધો એવાના ઓલે સોલ ઓલે બધા ભાઈબંધો કોઈ બાકી નહીં તો આપણા કમલીવાળા ગામમાં જે શંકર ભગવાનનું મંદિરે મેં વાત કરી એ હું બતાવ્યો હો મહારાજ હું આવું ને આવજો તમારું ખૂબ ખૂબ વેલકમ કરશું અમે સ્વાગત કરશું ઢોલ નગારા હાથે એવું છે તું કંકન થાળી લઈને આડો ઉભો રહે કરણભાઈનું સ્વાગત કરીએ ફૂલનો હાર લે હારું તો તારો આપણે ફરજ તમારી ફરજ સંભાળો આગળ બરાબર. હવે એક વાત કહું થપ્પા જો હવે આગળ જો તમારી ફરજ સંભાળો તો 8 વાગ્યા છે આપણી નોકરી પૂરી થઈ ગઈ છે ઓપરેટર આવી ગયા છે હાજર થઈ ગયા છે નાઇટની નોકરીમાં અને આજ તો સુહાગભાઈ ગયા છે ગામમાં એ કે ગાડી હા નહીં એટલા રોડ ઉપર ઊભું રહેવું પડશે ને સાધન આવે એમાં પછી જવું પડશે બરાબર તો મહારાજને કહી રહ્યા છે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો મહારાજ વરસાદમાં નાવી બેઠા બેઠા બપોરે ભજન અત્યારે વરસાદના સોટા એવું નહીં યાર મને તો બીજું મગજમાં આવ્યું તો વરસાદ ચાલુ છે અને કોઈ સાધન હોય તો મારું સેટિંગ કરો હું ઘેર જઉં. તો હવે સાધન મળે એટલે ફટાફટ ને કરીએ ઘરે પેલું યાદ છે ને એમપણનું? મારું ઊંધું નહીં આવતું યાર. એમપણનું યાદ છે? પેલું મેલીન શર્ટ ઊંચો કરીને અમને નમી જવાનું. અડીઓ ફોડવાના આડીઓ પડવાની, વેડાની. તો ચલો હવે ડાયરેક્ટ મળીએ ઘરે અને આપણો તમે બધા કેટલાય બધા અડાઈઓ ફોડી આવે છે વરસાદમાં. કોમેન્ટ કરો બધા. એ બધી સિસ્ટમ અત્યારે કોઈ ખબર ના હોય પહેલાના છોકરાને ખબર હોય. ઘડી વાળી કોક જોતું નહીં હોય તો આ લોકો બધા કહે છોકરો જો હોય. આપણા જેવા ખેડિયા તો નોકરીથી આવી ગયા છીએ ઘરે આપણે અને લગભગ આજ તો 9 વાગ્યા જેવો ઘેર આવ્યો છું અને ઘરેથી જમીન હવે 10 વાગવાથી આવી અને આવ્યો છું હું હરિભાના પાર્લર ઉપર લીલો તો આપણો અહીં બેઠો જ હોય લીલો તો આપણો અહીં બેઠો જ હોય કમેન્ટ કરી દો યાર કાલે વ્લોગ ઉતારવા દેવો પડે ઉતાર કે કોણ ના આપણે વિપુલ હો નવો વ્લોગર એડ કરી નાખી એડ કરી નાખી બરોબર મેં કરી નાખી અને મિત્રો બીજી ખાસ વાત કે આજે આપણને પેશિયલી મળવા આવ્યા છે જોઈ લો હો હું બારો સીધા પોપટલાલ જય માતાજી. તો પોપટલાલ ભાવનગરથી આપણને મળવા માટે આવ્યા છે અને બીજી ખાસ વાત કે આપણે પોપટલાલ ફૂમતાજીના પપ્પા અને બીજા અમારા અમુક માણસો કે જે અહીંથી હેડીને રણુજા જવાના છે તો એટલા આવ્યા ભાવનગરથી બરાબર એટલે રાતે અમને મને ફોન કર્યો કે આપણે મળીએ બેસીએ શાંતિથી એટલે અમે હવે પાર્લર ઉપર આવ્યા છીએ અને રણુજા એમને કાલ હેડવાનું કાલ વહેલા રણુજા હેડવાનું તો આપણે એ વખતે ભેગા થાવ અને રમાપીને પ્રાર્થના કરીએ કે એમની યાત્રા એમ કે શાંતિમય રીતે બની રહે બરાબર તો હવે મારે વિડીયો એડિટિંગ કરવું છે તો આજનો વ્લોગ વિડીયો એટલે એન્ડ કરું છું અને આજનો વ્લોગ વિડીયો એન્ડ પોપટલાલ સાથે કરીએ છીએ તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી